હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો. તો દોસ્તો, કંઈક આપણે આવા 2 રૂપિયાના જે સિક્કા આવે છે જૂના, તે સિક્કાઓ વિશે વાત કરવાના છીએ. અને આ સિક્કા તો તમે બધા પાસે હશે જ અને જોયેલા જ હશે. તો હવે આ 2 રૂપિયાના જે સિક્કાઓ છે તે વિશે આપણે જાણીશું. પહેલાં તો આપણે છત્રપતિ શિવાજીના સિક્કા વિશે જાણીશું. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે એ જ જાણવાના છીએ કે આ જે 2 રૂપિયાના સિક્કા આવે છે જૂના, આ ટાઈપના, તે કયા મિન્ટ અને કયા વર્ષમાં રેર એટલે કે કિંમતી હોઈ શકે છે. તો હવે આ જે સિક્કો છે સામે, તે છત્રપતિ શિવાજીનો છે. તે આગળની બાજુ છત્રપતિ શિવાજીનો ફોટો છે, આ બાજુની સાઈડ હિન્દીમાં લખેલ છે છત્રપતિ શિવાજી, અને પેલી બાજુ છત્રપતિ શિવાજી તે અંગ્રેજીમાં લખેલ છે. અને 1999નો આ કોઈન છે જે સામે જોઈ રહ્યા છો. અને બોમ્બે મિન્ટ છે. પાછળની બાજુ વાત કરીએ તો રૂપિયે ભારત, અને નીચે દોનો નિશાની છે 2 રૂપિયાની, અને વચ્ચે એકદમ જોશો તો અશોક સ્તંભ છે, અને તેની નીચે એકદમ લખેલ છે સત્યમેવ જયતે. અને આ બાજુની સાઈડ વાત કરીએ તો ઇન્ડિયા રૂપીસ છે, ઇંગ્લિશમાં લખેલ. જાણી લઈએ આની જે ડિટેલ્સ છે. તે યર 1999, મેટર કોપર નિકલ, વેટ 6 ગ્રામ, સાઇઝ 26 mm અને શેપ 11 સાઇડેડ. હવે મિન્ટ આ 4 મિન્ટમાં છાપવામાં આવેલ છે: બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા. ભારતીય 4 મિન્ટમાં છાપવામાં આવેલ છે. જેની કિંમતની વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં યુએનસી કન્ડિશનમાં જો સિક્કો હોય તો 25 રૂપિયા છે, અને કોલકાતા મિન્ટમાં તેમાં પણ યુએનસી કન્ડિશનમાં સિક્કો હોય તો 25 રૂપિયા છે. હવે આ સિક્કો જો હૈદરાબાદ મિન્ટમાં તમારી પાસે હોય કોઈ પાસે, તો યુએનસી કન્ડિશનમાં 300 રૂપિયા છે, જે અત્યારે વધીને 500 રૂપિયા સુધી હશે માર્કેટિંગ. કારણ કે આપણે વિડીયોમાં જણાવીએ છીએ બધા કે આપણી પાસે જે બુક છે તે 2022-23ની છે, પણ હવેની જે 2024ની બુક આવશે તેમાં વધીને 500 રૂપિયા સુધી એટલી કિંમત તો થઈ જ ગયેલ હશે આ સિક્કાની, પણ હૈદરાબાદ મિન્ટ. ઓકે, તો જો કોઈ વ્યક્તિ પાસે હૈદરાબાદ મિન્ટનો સિક્કો હોય તો તે જરૂર કલેક્શનમાં રાખે, જે આગળ જઈ અને તમને સારી એવી કિંમત આપશે. અને નોઈડા મિન્ટની વાત કરીએ તો તે પણ નોર્મલ છે, 25 રૂપિયા યુએનસી કન્ડિશનમાં. તો બાકીના બીજા મિન્ટ તો સમજાણા, પણ હૈદરાબાદ મિન્ટ હોય તો નજર એકવાર નાખી લેજો. તમારા કલેક્શનમાં જો હૈદરાબાદ મિન્ટનો આ સિક્કો હોય તો જરૂરથી સાચવીને રાખજો. તો હવે આગળ બીજા સિક્કા વિશે વાત કરીએ તો આ પણ 2 રૂપિયાનો સિક્કો છે, અને આ ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીનો સિક્કો છે. જે હિન્દીમાં લખેલ છે ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી, અને ઇંગ્લિશમાં પણ લખેલ છે ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી. તો આ સિક્કો તમે આગળ પાછળ એકદમ જોઈ શકો છો, અને 2001નો સિક્કો છે. ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીનો આ સિક્કો જે વાત કરીએ તો 3 મિનિટમાં છાપવામાં આવેલ છે ભારતીય, જે કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા આ 3 મિનિટમાં છાપવામાં આવેલ છે. તો જાણી હવે આની ડિટેલ્સ. તો યર્સ 2001 એમાં છાપવામાં આવેલ છે, 2001માં આ સિક્કો, અને મેટર કોપર નિકલ, વેટ 6 ગ્રામ, સાઇઝ 26 mm અને શેપ 11 સાઇડેડ. હવે જે મિન્ટ છે તે 3 મિન્ટ કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા. કોલકાતા મિન્ટમાં વાત કરીએ તો યુએનસી કન્ડિશનમાં 150 એટલે 150 રૂપિયા, હૈદરાબાદ મિન્ટમાં એમાં 100 રૂપિયા, અને નોઈડા મિન્ટમાં તેમાં યુએનસી કન્ડિશનમાં 50 રૂપિયા. એટલે આ સિક્કો છે તે કોલકાતા મિન્ટમાં ઝડપથી કિંમત સારી એવી આપશે. વાત કરીએ તો આગળ જઈને વધવાની જે કિંમત વધારે છે તે કોલકાતા મિન્ટમાં છે. તો આ સિક્કો જો કોઈ પાસે હોય કોલકાતા અને હૈદરાબાદ મિન્ટ, આ 2 મિન્ટમાં સારી કિંમત આપશે. આ 2 મિન્ટ આપણે જો કોઈ પાસે હોય તો કલેક્શનમાં રાખવા જેવી છે. તો હવે આગળ બીજા સિક્કા વિશે વાત કરીએ તો 2 રૂપિયાનો આ પણ સિક્કો સુભાષચંદ્ર બોઝનો સિક્કો છે, જે હિન્દીમાં લખેલ છે સુભાષચંદ્ર બોઝ, અને અંગ્રેજીમાં પણ લખેલ છે. તો એક વખત આ 2 રૂપિયાના સામે તમે જોઈ શકો છો સુભાષચંદ્ર બોઝનો સિક્કો, નજર નાખી લેજો. હું વર્ષને નથી બોલતો, ઘણા સિક્કામાં ના બોલું, કારણ કે આપણે આગળ જે ઇન્ફોર્મેશન આપીએ જ છીએ, ડિટેલ્સમાં આપીએ છીએ ને કે આ સાલમાં એટલી કિંમત છે, એટલે સિક્કા સામે હું ના બોલું તો પણ ચાલે. તો હવે જાણીએ. તો આની ડિટેલ્સમાં યર્સ આનો 1997 છે, મેટર છે કોપર નિકલ, વેટ છે 6 ગ્રામ, સાઇઝ 26 mm અને શેપ 11 સાઇડેડ. તો આ પણ 4 મિનિટમાં છાપવામાં આવેલ છે ભારતીય, બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા.
બોમ્બે મિન્ટમાં વાત કરીએ તો યુએનસી કન્ડિશનમાં 75 રૂપિયા છે. કોલકાતા મિન્ટમાં યુએનસી કન્ડિશનમાં 25 રૂપિયા અને હૈદરાબાદ મિન્ટમાં 200 અને નોઈડાબાદ મિન્ટમાં 75. તો આ સિક્કો કોઈ પાસે હોય તો હૈદરાબાદ મિન્ટમાં જો હોય તો તેને કલેક્શનમાં રાખવા જેવું છે, કારણ કે હૈદરાબાદ મિન્ટમાં જો આ સિક્કો હશે તો આગળ સારી એવી કિંમત આપશે. અત્યારના સમયની વાત કરીએ તો પણ હૈદરાબાદ મિન્ટમાં 300થી 350 સુધી તો આની પ્રાઇસ પહોંચી ગઈ હશે, પણ સમય જતાં ઘણી પ્રાઇસ હૈદરાબાદ મિન્ટમાં વધશે. તો જો કોઈ પાસે કલેક્શનમાં આ સિક્કો હૈદરાબાદ મિન્ટનો પડ્યો હોય તો એક વખત નજર નાખી લેજો અને તેનું કલેક્શન રાખજો. દોસ્તો, આજનો વિડીયો આપણે 2 રૂપિયાના સિક્કા ઉપર જ હતો, કારણ કે અત્યારે 2 રૂપિયાના સિક્કા આવા ઘણા લોકો પાસે હોય છે. તો આપણે છત્રપતિ શિવાજીનો સિક્કો પણ જાણ્યો અને તે પછી સુભાષચંદ્ર બોઝ અને ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી, આ 3 સિક્કા વિશે વાત કરી. અને જો કોઈ પાસે એ સિવાયના પણ 2 રૂપિયાના સિક્કા હોય તો તે કોમેન્ટમાં જણાવે, તેના ઉપર આપણે એક અલગથી વિડીયો બનાવશું. તો બસ આજનો વિડીયો તો એટલે જ રાખશું, કારણ કે હવે જો આગળ લેશું બીજા સિક્કાને તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે. તો આજનો વિડીયો એટલે સુધી જ હતો. તો બસ દોસ્તો, મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.